નમસ્કાર. નવપ્રવાહ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોર તાલુકાના મિંદોળ ગામેથી સર્કલ ઓફિસરે ગેરકાયદેસર લાકડા ભરીને જતું ટ્રેક્ટર ઝડપી જપ્ત કરવામાં આવ્યું. સિનોર તાલુકાના મિંદોળ ગામ નજીકથી લાકડા ભરીને એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. જે અંગેની જાણ સિનોર મામલતદારને થતા સર્કલ ઓફિસર તાત્કાલિક મિંદોળ ગામે પહોંચી ટ્રેક્ટરમાં તપાસ કરતા લાકડા ભરેલા હતા. પરંતુ ટ્રેક્ટર ચાલક પાસે કોઈ પુરાવા ન હોવાને કારણે લાકડા ભરેલા ટ્રેક્ટર સિનોર તાલુકા સેવાન સદન કચેરી ખાતે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર લાકડા ચોરી થતી હતી ત્યાં નવપ્રવાહ ગુજરાત ન્યૂઝના અહેવાલથી તંત્ર જાગૃત થતા અધિકારીઓ સિનોર તાલુકાના મિંદોળથી સાદલી જવાના મુખ્ય માર્ગ પરથી એક લાકડા ભરેલા ટ્રેક્ટર સર્કલ ઓફિસર વિશાલ બારિયા સાહેબે રંગે હાથ પકડેલ. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝના અહેવાલથી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. સિનોર તાલુકાના સરકારી ઓફિસરો જાગ્યા હાલ સિનોર તાલુકાના સેવા સદન કચેરી ખાતે લાકડા ભરેલા ટ્રેક્ટર જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પેલા જમાડી દે સાત બાર ના કટિયા ને એ બધું લઈને આવજો ખેડૂતને